નિકેતન શાળાના ભોજનમાં કાચનો ટુકડો નીકળવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ઘટના અંગે શાળા સંચાલક મંડળે સ્પષ્ટતા આપી છે કે આ ઘટનાને શાળાએ ગંભીરતાથી લીધી. કેન્ટીનના સ્ટાફને અમે બરખાસ્ત કર્યા છે. ફૂડ વિભાગ સંભાળતા નવા 3 સુપરવાઇઝરની ભરતી કરી છે. શાળાના સંચાલકો વાલીઓ સાથે છે અને તેમને રિપોર્ટ કરવામાં આવશે. નવી ટીમ 2 દિવસ બાદ કેન્ટીન ફરીથી શરૂ કરશે અને વાલીઓએ આંતરિક તપાસની પણ માંગ કરી હતી. 2 દિવસ અગાઉ જે ઘટના ઘટી હતી શાળામાં, એના વિરુદ્ધ શાળાએ સખ્ત એક્શન લીધા છે. જે કેન્ટીન અમારો જે સ્ટાફ હતો એને અમે નિલંબિત કર્યા છે, બરખાસ્ત કર્યા છે. આવી ઘટના અગાઉ કેન્ટીનમાં બને નહીં તેના માટે થઈને શાળાએ 3 સુપરવાઇઝરની નવી ભરતી કરી છે અને પ્રિન્સિપલને પણ એવા આદેશ આપ્યા છે કે જેથી કરીને હવે આવી ઘટના દુબારા ના થાય એના માટે ચોક્કસપણે ખાતરી આપી. તો બીજી તરફ વિદ્યાર્થીઓના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવા મામલે વાલીઓની નારાજગી અને રોષને જોતા શાળા દ્વારા 1 દિવસનું શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાયું છે. તો ગઈકાલે શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં હોબાળો થયા બાદ આજે પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. ગતકાલે તમામ તપાસો શરૂ થઈ હતી. આ સિવાય વાલીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ આજે તમામ વિદ્યાર્થીઓ માટે, એટલે કે જે પ્રાથમિકના વિદ્યાર્થીઓ છે એમના માટે જાહેર રજાની જો મેસેજ છે એ વાલીઓને કરવામાં આવ્યો છે. અને એ જે મેસેજ કરાયો છે એમાં પણ વાલીઓ ઉપર દોષનો ટોપલો શાળા સંચાલકો ઢોળી રહ્યા હોય એ પ્રકારનો મેસેજ જોવા મળી રહ્યો છે. જે મેસેજ થયો છે એમાં એ બાબત લખવામાં આવી છે કે વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા છે. આ સિવાય વાલીઓ દ્વારા શિક્ષકોને મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આ હોબાળાને કારણે જે એમના શિક્ષકો છે એ તણાવમાં જોવા મળી રહ્યા છે. એના જ કારણે આજે આ રજા જે છે એની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે તમામ વાલીઓ 2 મહત્વના મુદ્દાઓ લઈને અહીંયા આક્રોશ સાથે પોતાની રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એમાં એ બાબત સ્પષ્ટ થતી જોવા મળતી હતી કે જે સંચાલકો છે એમના દ્વારા એ જે વિદ્યાર્થી છે એને ટેસ્ટ કરવા માટે કાચનો ટુકડો આપવામાં આવ્યો ન હતો અને એને લઈને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ સિવાય અન્ય દેશના એક વ્યક્તિની જે પુસ્તક છે એ આપવામાં આવ્યું હતું. એ પુસ્તકમાં કેટલીક બાબતો વાંધાજનક વાલીઓને લાગી રહી હતી અને એના જ કારણે વાલીઓ દ્વારા આક્રોશ સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, હોબાળો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસ, આ સિવાય એએમસીની પણ નોટિસ આ શાળાને મળી ચૂકી છે. ત્યારે આજે એક બહાના હેઠળ વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવાઈ છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.